અરે રે, આ હવારમાં વાંદણી કે સામે મળી, આની સામે હાલીશ ને તો મારો આજનો આખો દી બગડશે. લાવ, એને ખબર નથી ને એ પેલા વળી જાવ. મનીષા બેન, તમે આમ હવારમાં ક્યાં જતા હતા? અને મને જોઈને એમ પાછું કેમ ફરી ગયા? મને ઘરે કામ યાદ આવી ગયું. તે મન થયું કે પેલા એ કામ પતાવી આવું અને પછી ખેતરે જઈશ. મનીષા બેન, સવારમાં ખોટું ના બોલો. સાચું કહો, મને જોઈને અવળું કેમ ફરી ગયા? રેવા દ્યો ને, તમને વળી હાજુ કહીશ ને તે સાંભળી શકશો, પણ સહન નહીં થાય ને વળી તમને ખોટું લાગી જાય. સાચું બધાને કડવું જ લાગે. તમારા નિસંકોચ કહો, મને કાંઈ ખોટું નહીં લાગે. હા કરજો વર્ષાબેન, તમે ભલે અમારા વાડીના માલિક રહ્યા અને અમે તમારા ભાગ્યા, પણ તમે પેટના વાંજ્યા છો અને હવારમાં વાંજ્યાનું મોઢું જોઈને મારે દી નો તો ખરાબ કરવો. જોયું ને, મેં કીધું તું કે હાસુ કહીશ ને તો તમારાથી સહન નહીં થાય. તમે જીદ કરી એમાં હું કરું? જે બધું મેં કીધું ને ઈ વાત હોળાના હાસુ છે. વાંક તમારો નથી મનીષા બેન, વાંક તો મારા નસીબનો છે કે ભગવાને મને વાંજણી રાખી. પણ મને મારા સુરાપુરા દાદા પર પૂરો ભરોસો છે કે મારું વાંચ્યા મેળું જરૂર ભાંગશે. હા હો, હું તમને ઈ જ કહું છું, સુરાપુરા દાદા પર તમે ભરોસો રાખજો. હાલો ત્યારે મારે ખેતરમાં ગાડા ભરીને કામ પડ્યું છે, હું જાઉં છું. હા, થઈ જશે, તમે ચિંતા ના કરો. હા, ઓકે, નો પ્રોબ્લેમ. હા, પછી કોલ કરું. કેમ, શું થયું? હા, તારું મોઢું કેમ પડી ગયેલું છે? કાંઈ નહીં, બસ એમ જ. અચ્છા, તો તું હવે તારા પતિથી છુપાવીશ? શું મને ખબર નહીં હોય કે તારા મનમાં શું ચાલી રહ્યું છે? કે કોણે મારી ઘરવાળીને દુખી કરી? શું થયું છે? કે કાંઈ નહીં, હું મંદિરેથી ઘરે પાછી આવતી હતી તો રસ્તામાં મને મનીષા મળી ગઈ અને મેં એની સામું જોયું તો મને જોઈને હવળી ફરી ગઈ. મેં એને પૂછ્યું તો એણે મને વાંજ્યાના બેણા માર્યા. મને તો જાણે મારા હૃદય ઉપર કુવાડાના ઘા માર્યા હોય ને એવું લાગ્યું. અરે બસ આટલી જ વાત? અરે ગાંડી, આમાં ચિંતા ના કરવાની હોય. હા, આપણા સુરાપુરા દાદા છે ને એ જરૂરથી આપણું વાંજ્યા મેળું ભાંગ છે. તું ખોટી ચિંતા શા માટે કરે છે? હા, હવે તો મને મારા દાદા ઉપર જ ભરોસો છે કે એ જ મારું વાંજ્યા મેળું ભાંગશે. આમ જો, આ બધી વાત તું મેં લવે. આ મારે અમારે છે ને પંચાયતમાં થોડું કામથી જવાનું છે, એટલે તું મને એક કપ ચા બનાવી દે. સોમથોય મારી રાહ જોતો છે. ચા ફટાફટ. ભલે. અરે પણ આમ હર ઘેલી થઈને કાં આવી? ખજાનો મળી ગયો કે હું? ખજાનો તો નથી મળ્યો, આજ નહીં તો કાલ ઈ મળશે ઈ નક્કી છે. અરે પણ તું તો વાડીએ ગઈ હતી ને, આ પાછી કાં આવી? વાડીએ જાતી હતી, ન્યા રસ્તામાં શેઠાણી મળ્યા
ને મેં મોકા ઉપર સોગો મારી દીધો. અરે આમ સીધે સીધું કેને શું છે? વાત એમ છે કે આ શેઠાણીની દુખતી રગ આપણા હાથમાં છે. વાંસિયા મેણું એવું તીર નિશાના પર નાખ્યું ને કે શેઠાણી રોતા રોતા પસાર વયા ગયા. આમ પણ શેઠ ને ક્યાં કોઈ વારસદાર છે? આખરે એની મિલકત તો આપણી જ છે ને. લ્યો, ભેંસ ભાગોડે ને સાઈ સાગોડે, આ તમારી હંધી વાત હાસી, પણ એનો અર્થ એવો તો નથી ને કે બધી સંપત્તિ આપણને મળી જવાની. ઈ હોતે ને ના જીવતા જીવત. અરે વાલી, તું મને સમજે છે? હું હોશિયાર નો દીકરો છું હો. અરે તું જોજે તો ખરી, આ વખત આવે એવી શોખ થી મારીશ ને એની બધી સંપત્તિ આપણી થઈ જાય. ઈ કેવી રીતે? અરે વાલી, જરા બુદ્ધિનો ઉપયોગ તો કર. આ શેઠાણીને કોઈ સંતાન તો છે નહીં અને થવાનું નથી, અને આપણે રહ્યા બે દીકરા, અને આપણો એક દીકરો તો શહેરમાં ભણે છે. તો આ શેઠને ફોહલાવી પટાવી ને આપણો એક છોકરો એને દઈ દેવું. હા લે, હા તમારી વાત હાસી. આમ નહીં તો આમ સંપત્તિ તો આપણી થવાની ને. હારું હારું, હાલ હવે જડતું ખેતરે જા, હું શેઠ પાસે જતો હોય. એ કાઈ વાંધો નહીં, વેલા હરાવજો પાછા. એ મારી માવડી માવડી, સૌનું હારું કરજો, પણ શરૂઆત અમારા ધ્યેયથી કરજો. હાય હાય. હા. અલા મગન, આ તો ભારે કરી. કેમ, શું થયું? હા જોની, આ હરેશ વાંજ્યો આપણે સારા કામ માટે જઈએ છે ને સામે આવી ગયો ને તો આખું કામ બગડી જશે. હા તો ઘડીક ઉભા રહી જવી છે, પછી જશું આપણે. પહેલા સગન મગન આમ તૈયાર થઈને કઈ બાજુ ઉપડ્યા? અને આ અમને જોઈને કેમ અવળું ફરી ગયા? ના ના, એવું કાંઈ નથી. આ તો અમને કામ યાદ આવી ગયું એટલે પછી ઊભા રહી ગયા. પેલા છગના મગના, અમને હું ચોટલી વાળા સમજે? અરે મેં મારી હગી આંખે જોયું છો, અમને આવતા જોઈને તમે અવળું ફરીને ઉભા રહી ગયા. ના ના, એવું કાંઈ નથી. હવે સાનો માનો પેટમાં જે દુખાવો હોય કહી દે ને ભાઈ, જે હોય ઈ. માફ કરજો હરેશભાઈ, એમ તો તમને જોઈને જ અમે ફરી ગયા. પણ કેમ? એમાં શું છે, અમે સારા કામ માટે જતા હતા ને કોઈ વાંજિયાના સુકન લઈએ ને તો કામ બગડી જાય. માફ કરજો ભાઈ, હા મારા લીધે તમારે સારા સુકન ના થયા હોય ને તો હું પાછો વળી જાઉં છું. તમે કોઈ સારા વ્યક્તિના સુકન લઈને તમારું કામ પતાવજો. આજ પછી આ ઘરમાં સુરાપુરા દાદાની પૂજા ક્યારેય નહીં થાય. અરે શું થયું પણ, અને આટલો ગુસ્સો કેમ કરો છો? આજે મને સમજાણું કે લોકો તને વાંઝિયા મેળા મારે છે ને ત્યારે તારા પર શું વીતતી હશે. કોણે તમને શું કહ્યું? કઈ કહો તો ખબર પડે ને. હવે તો ગામના લોકો પણ ખુલીને બોલવા લાગ્યા અને આ સુરાપુરા દાદા ચૂપચાપ બધું જોયા કરે છે. અરે આવું ના બોલો, આવું થોડું બોલાય. હા દાદાના નામે કેટલા દાન પુણ્ય કર્યા હે. સારા નરસા દરેક કામમાં સૌથી પહેલા આપણે દાદાની પૂજા કરીએ છીએ. જ્યારે દાદા આપણા કુળના રખેવાળ છે અને અત્યારે કુળનો નાશ થવા બેઠો છે, પણ દાદા કઈ કરતા જ નથી, તો પછી એની પૂજા કરીને શું કરવું? અરે તમે શાંત થાઓ અને હવે આખરા વેણ ના બોલો. બોલીશ, હાકરા વેણ બોલીશ.
હા કુળના રખેવાળ થઈને એ કુળનો વારસદાર ન આપી શકે તો આવા સુરાપુરા દાદા મારે નથી જોતા. હું તમારા પગે પડું છું, તમે આટલો ક્રોધ ના કરો અને દાદા વિશે આવું ના બોલો. આજ પછી આ ઘરમાં સુરાપુરા દાદાની પૂજા ક્યારેય નહીં થાય અને તારી જીભેનું નામ પણ ના આવવું જોઈએ. અને જો આવ્યું ને તો આ ઘરમાંથી તને કાઢી મૂકીશ. આવું અનર્થ ના કરો. તમે સુરાપુરા દાદાની માફી માંગો. જો એમનો પ્રકોપ ઉતરશે ને તો બધું વેર વિખેર થઈ જશે. અરે જે થવું હોય તે થાય, પણ માફી તો હું ક્યારેય નહીં માંગુ. આ ઘરમાંથી સુરાપુરા દાદાનું નામો નિશાન મિટાવી દઈશ, નામો નિશાન મિટાવી દઈશ. તો વાંછિયા મેળાનો માર, ઉપરથી આ વાંછિયા મેળાના ગાયે મારા પતિમાં ક્રોધ ઉત્પન્ન કર્યો અને દાદાનું અપમાન કર્યું. પણ દાદા, તમે તો અંતર્યામી છો. મારા પતિની ભૂલને તમે માફ કરી દેજો, માફ કરી દેજો. સમજી ગયો ને તારે શું કરવાનું છે? અંધોય સમજી ગયો. પણ કામ થોડું કઠણ છે હો, તારાથી થાહે તો ખરું ને. હવે આ ધરતી માથે એવું કોઈ કામ જ નથી જે આ તાંત્રિક બાબાથી ન થાય. પણ એક વાત યાદ રાખજે, કોઈ કામ મફતમાં નહીં થાય હો. અરે તાંત્રિક, કોઈ કામ મારે મફત કરાવવું નથી. લે આ રૂપિયા. તો પછી લાવો દામ અને કરાવો કામ. લે આ રૂપિયા, હજી પણ જરૂર પડે ને તો બીજા આપીશ, પણ કામ 100% શોખથી મારીને થવું પડે હો. હવે આ તાંત્રિક નો વાયદો છે, તારું કામ થાય એટલે ઓય 100% પાકું. હવે જોઈ લે. ઓમ હીમ ક્રીમ ડાકિણી શાકિણી ઓમ ફટ સ્વાહા. હવે શરૂ થશે અસલી ખેલ. આ ખાવાનું ટાઢું થઈ ગયું, પણ આ આવ્યા નહીં ટીલિયન બાપા. અરે વાલી વાલી વાલી, તું મારી વાત સાંભળ. જો વાત કરીશ ને તું રાજીની રેડ થઈ જાય. અરે ઓલા તાંત્રિક પાસે હું જઈને આવ્યો, તો તાંત્રિકને રૂપિયા દીધા અને બધી વાત કરી અને આખું સમજાવી દીધું તારે શું કરવાનું છે શું નહીં. અને ન્યાય પાછો હું બૂટ પહેરીને બેઠો. બોલ હે, તો તમે તો એકદમ મસ્ત દાવ ખેલો છે. અરે વાલી, મેં તને કીધું હતું ને, હું એ હોશિયારનો દીકરો છું. વખત આવે એવી શોખથી મારીશ ને કે બધું તહેજ નહેજ કરી નાખે. ઈ વાત તમારી હંધી હાસી, પણ આ શેઠાણીને ન્યા મોકલવા કેમ? હવે એ મારે તને શીખવાડવાનું. હવે મારી ઘરવાળી થઈને હાવ ઢગલાનો ઢ. હવે સીધે સીધું મોઢામાંથી ફાટો ને, આમ હોશિયારી નો મારો. જો તારે શેઠાણી પાસે જવાનું છે અને તારે એવી રીતે વાત કરવાની છે ને કે શેઠાણી સામેથી દોડીને પેલા તાંત્રિક પાસે વહી જવી જોઈએ. એવી કઈક શોખથી ગોઠે. હારું ત્યારે તમે તમારું કામ કર્યું, હવે જોવો હું મારું કામ કેવું કરું છું. તમને ખબર પડે કે ઢગલાનો ઢ કોણ. હે ભગવાન, હવે આ બાય પછી કઈ બાફે નહીં ને તો સારું. અને અમથું હવે આપ આદમીથી બાયુને ક્યાં કઈ કહેવાય છે. જોયું ને કેવો સુણકો કરીને ગયું. અરે મનીષા, તું
આ બાજુ કઈ જતી હતી? ઘરે ખેતરની કઈ વાત કરવા આવતી હતી? પણ તમે ક્યાં ઉપડા? મંદિરે જાવ છો? મંદિરે જાઉં છું. લે એ હું તો તમારા હાટુ મીઠા વાવડ લઈને આવી હતી. મીઠા વાવડ કઈ વાતના? એ આપણા ગામમાં એક ચમત્કારી બાબા આવ્યા છે. આ હું જેમ તમારી હારે વાત કરું ને એની સાક્ષાત ભગવાન હારે વાતો કરે છે. હા, પણ એમાં મીઠા વાવડ શું? અરે શેઠાણી, તમે સમજ્યા નહીં. ઈ બાબા છે ને ચમત્કારી બાબા છે, અને આ તો મને તમારું પેટમાં દાઝે ને એટલે કીધું. આ તમારું વાંજિયા મેણું જરૂરથી ભાંગશે ઈ બાબા. જ્યાં સુરાપુરા દાદાની જ મરજી નથી ત્યાં કાળા માથાના માનવીનું શું ગજું? એ શું કરવાના હતા? અરે શેઠાણી, આ સુરાપુરા દાદા કાઈ ન કરે, આ કાળા માતાના માનવી જ કરે. આ જોવો, આ ખેતરમાં અમારા શેઠ કોઈ દી કામ કરવા જાય છે? આ કેમ હંધુય કામ અમે કરી નાખી છી એમ. પણ મનીષા, ત્યાં જવા માટે મારું મન નથી માનતું. આ તો શેઠાણી મને તમારું પેટમાં દાઝે. આ તો તમારું વાંજિયા મેળું ભાંગે અને તમારો ખાલી ખોળો બાળકની કિલકારીથી ભરાઈ જાય એટલે. પણ મનીષા, તારા શેઠને ખબર પડશે ને તો મને ખીજાશે. લ્યો, એમાં શેઠને શું ખબર પડે? એ બધી વાત શેઠને ન કરવાની હોય. પછી તમારી મરજી, હું શું કરું એમાં? સાચું મનીષા, મારું ભાંજિયા મેળું ભાંગશે? હોણ આના હાચું સાવ તો ખરા. તો હું જરૂર જઈશ. જઈશ હું, અટાણે જાઉં. પણ તું ચાલ ને મારી સાથે. શેઠાણી, આ ખેતરે મારે ઘણું કામ છે. આ નો હોત ને તો તમારી હારે આવત, પણ એમાં ડરવાનું હું. જાઉં ને. ભલે, જેવી સુરાપુરા દાદાની મરજી. હા સારું, તું આ થાળી છે ને ઘરે મૂકી દેજે, હું જઈ આવું. હા, જય સુરાપુરા દાદા. હા શેઠાણી, ચિંતા ન કરતા, જાઓ જાઓ જલ્દી. ભલે. ઓમ હીમ ક્રીમ ડાકિણી શાકિણી ઓમ ફટ સ્વાહા. ઓમ બાબા, બાબા, હું તમારી પાસે બહુ મોટી આશા લઈને આવી છું. ઓમ ફટ સ્વાહા. તારે કંઈ કહેવાની જરૂર નથી, હું બધું જ જાણું છું. તને સંતાનની ભૂખ અહીંયા સુધી ખેંચીને લાવી છે. ઓમ સ્વાહા. બાબા, તમે તો અંતર્યામી છો, ત્રિકાળ જ્ઞાની છો. આ મારું વાંજિયા મેળું મને બહુ જ દોયલું લાગે છે. બાબા, આ મારું વાંજિયા મેળું ભાંગો, આ મારું વાંજિયા મેળું ભાંગો બાબા. તારું વાંજિયા મેણું જરૂર ભાંગશે. તું એમ જ સમજ કે હું અહીંયા તને સંતાન સુખ આપવા માટે જ બેઠો છું. બાબા, આ મારું વાંજિયા મેળું ભાંગશે ને તો આ જીવન તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. વાત ઉપકારની નથી, પણ તારે મારી દેવીને પ્રસન્ન કરવી પડશે. એટલે હું જેમ કહું ને એમ જ તારે કરવું પડશે. હા બાબા, તમે જેમ કહેશો ને એમ હું કરીશ. બસ તમે કહો મારે શું કરવાનું છે. તો મારી વાત ધ્યાનથી સાંભળ. તારે રોજ અહીંયા મારી દેવીની પૂજા કરવા માટે આવવું પડશે, એ પણ તારા પતિને કહ્યા વગર. હા બાબા, મંજૂર છે મને, હું આવીશ. અને હા, એક વાત યાદ રાખજે, ફક્ત મારી દેવીની જ પૂજા કરવાની, બીજા કોઈની આગળ માથું નહીં નમાવાનું.
પણ બાબા મારા સુરાપુરા દાદા જો તારા સુરાપુરા દાદા હાજર હજુર હોત ને તો તમે લોકો અત્યાર સુધી વાંઝિયા ન હોત. તારા સુરાપુરા દાદામાં તાકાત નથી, પણ મારી દેવીમાં તાકાત છે તારું વાંઝિયાપણું દૂર કરવાની. પણ બાબા બસ જા, ચાલી જા અહીંથી. મને લાગે છે કે તારાથી મારી દેવી પ્રસન્ન નહીં થાય. બાબા બાબા મને માફ કરો બાબા. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તો પછી ચાલ મારી સાથે મારી દેવીને પ્રસન્ન કરવા. ક્યાં ગઈ હતી? આ શું, તમે દારૂ પીધો છે? હા, દારૂ પીધો છે અને હજી પણ પીશ. તું મને પૂછવા હોય કોણ? હે, કોણ? તમારી પત્ની. તમે આમ દારૂના રવાડે ના ચડો, નહીં તો જિંદગી નર્ક બની જશે. જિંદગી તો નરક જ બની ગઈ. હા, તો નરકમાંથી સ્વર્ગમાં જવા માટે દારૂ પીવું છું. એનો આનંદ માણવા માટે દારૂ પીવું છું. શું મૂર્ખા જેવી વાત કરો છો? અરે મૂર્ખ છે એ લોકો જે સમજે છે કે દારૂ બધું દુઃખ ભૂલાવી દે છે, પણ એ લોકો એ નથી સમજતા હસતા રમતા પરિવારને બરબાદ કરી નાખે છે. આ તારું પ્રવચન બંધ કર. હું તારો ઘરવાળો છું અને સવાલ પૂછવાનો અધિકાર ખાલી મને જ છે. બોલ, ક્યાં ગઈ હતી? મંદિર ગઈ હતી હું. મંદિરે ગઈ હતી? શું કામ ગઈ હતી મંદિર? હે, આ તારું દુઃખ ભાંગી નાખે ને એ ભગવાન નથી પણ પથ્થર છે, પથ્થર. જેમ મેં એ પથ્થરને પૂંજવાનું બંધ કરી દીધું ને એમ તુંય કરી દે. એ કાંઈ ન કરે, એ ખાલી પથ્થર છે, પથ્થર. અરે તમે આવું ના બોલો. આમ વારંવાર તમે ભગવાનનું અપમાન ના કરો, નહીં તો આપણે પસ્તાવાનો વારો આવશે. એ બધું ત્યારે જોયું જશે. તું છે ને ખોટી સલાહ નહીં આપણને. આ વાત કરે છે, શિખામણ આપ્યા કરે. જોયો ને આપણો ઝપાટો? એક જ શોખથી એવી ફેંકીને કે ઓલી શેઠાણીને ઓલા હુરાપુરા દાદાના શરણોમાંથી સીધી ઓલા તાંત્રિકના પગમાં ફેંકી. હવે ઈ જે થવાનું હતું એ થઈ ગયું, પણ આગળ હું કરવાનું છે ઈ તો કાંઈક વિચારો. એ હંધુય મારા મનમાં છે હો. એ મનમાં રાખે મેળ નહીં આવે. આમ જટ જાવ અને શેઠની કાન ભૂંડેણી કરો. અરે શેઠના મનમાં એવા તે ગેરસમજણના બી વાવીશ ને કે આ શેઠ શેઠાણીનું મોઢું જોવાય રાજી નહીં થાય. અરે સંતાન તો બહુ દૂરની વાત છે. એ તે જટ જાવ ને, આ કામે લાગી જાવ. એમાં મોડું ન કરવાનું હોય. આ લોટું ગરમ હોય ને તો હથોડો મારી જ દેવાનો. તું ચિંતા કરમાં, એક જ હથોડો મારીશ ને એક જ કા ને બે કટકા. હવે તું ઘરે જા અને હું જાઉં પેલા શેઠ પાસે. જા. બોલો બોલો અમિતભાઈ. હા હા, કાંઈ વાંધો નહીં. હા, થઈ જશે. હે દીનાનાથ, હે કાળિયા ઠાકર, હે જગતના તાત. હેલા એ હા, હવાર હવાર મારા ઘરે આવીને એનો બળાપો ઠાલવો છે તું? શું થયું છે?
કયા મોઢે વાત કરું, કયા શબ્દોમાં વાત કરું? અરે આ કોલસાની દલાલીમાં મારા હાથ શું કામ કાળા કરું? ઠીક છે, તારે વાત કરવી તો કર અને ન કરવી તો તારી મરજી, બીજું હું. અરે શેઠ, આ વાત ન કરું ને તો આ કૂતરાને શરમાવે ને એવી મારી વફાદારી લાગે. અને નાણાં વસૂલ કરીને તમારા ચોપડે જમા ન કરાવું ને એટલે હું હલકોય નથી હો. હેલા તું આ હું ગોળ ગોળ વાત કરે છે? કઈક સમજાય એવી રીતે વાત કરીને તો ખબર પડે. આ નો સમજાય એવી જ વાત છે. આ હોમણ તેલથી બળતા દીવાની નીચે અંધારું જોઈ મારું અંતર વલોવાય છે. અરે શેઠ, સંતાન સુખ માટે આ સ્ત્રી શું શું નથી કરતી. અરે પાણા એટલા દેવ કરે છે, પણ પણ શું? હવે તમે આ સુરાપુરા દાદાની પૂજા કરવાની ના પાડી ને તો એ કરે છે, પણ હવે એ તો સમજ્યા. પણ આ સંતાન સુખ માટે આ પરપુરુષ સાથે હે અમરિયા, તારી વાણીને લગામ રાખજે. આ વર્ષા વિશે એક પણ શબ્દ બોલતો નહીં. શું બોલેનું ભાન છે તને? અરે શેઠ, આ મારે મજબૂરીમાં આવા શબ્દો કાઢવા પડે છે. અને મારા જીવતા જીવ તમારા ઘરની આબરૂ જાય એ તો મારાથી કેમ જોવે? એટલે તું કહેવા શું માંગે છે? શેઠ, આ આપણા ગામમાં એક ઢોંગી બાબા આવ્યા છે, તાંત્રિક છે. આ શેઠાણી રોજ એની પાસે જાય છે. નહીં, આ તો મેં મારી આંખે જોયું છે ને એટલે કહું છું. હેલા અમરિયા, એ તાંત્રિક પાસે વર્ષાને છે ને એનું વાંજ્યા મેળું લઈ જાય છે. હા હા, એમ સંતાન સુખ માટે જ જાય છે. પણ શેઠ, એમ જો આવા ઢોંગી બાબાઓની પ્રભુતિથી સંતાન સુખની પ્રાપ્તિ થતી હોય તો આ જગતમાં કોઈ સ્ત્રી વાંઝણી જ ન રહે ને. પણ આ સંતાન સુખ માટે શેઠાણી આ ઢોંગી બાબાને પોતાનું શરીર નહીં અમરિયા, નહીં, વર્ષા આવું ક્યારેય ના કરે, ક્યારેય ના કરે. અરે માલિક, આ પોતાની આંખથી આખી દુનિયા જોઈ શકાય છે, પણ આંખ પોતાની કીકી જ નથી જોઈ શકતી. અરે તમને મારા ઉપર વિશ્વાસ ન હોય ને તો આવજો મારી ભેળા. અરે તમારી સગી આંખે જ જોઈ લેજો ને. હું મંદિરે જઈને આવું છું. હા જી હા. જોયું શેઠ, કેવું ખોટું બોલીને શેઠાણી નીકળી ગયા? જોયું ને? હાલ મારી હારે ક્યાં જાય છે જોઈએ. હા હાલો. જોયું શેઠ, કીધું હતું ને તમને. હવે જોઈ લીધું ને તમારી સગી આંખે. ક્યાં ગઈ હતી?
તમને કહ્યું તો હતું મંદિર ગઈ હતી. હજુ કહું છું, સાચું બોલ, ક્યાં ગઈ હતી? સાચું કહું છું, મંદિર ગઈ હતી હું. મંદિરે ગઈ હતી કે પછી પેલા ઢોંગી બાબાને મળવા? નક્કી તમારી કોઈ ગેરસમજ થાય છે. મારી કોઈ ગેરસમજ નથી થતી. તું આ સંતાન માટે પેલા ઢોંગી બાબાને તારી આ રૂપાળી કયા સોંપવા ગઈ હતી ને? શું બોલો છો તમે? તમને કઈ ભાન છે? ખોટું છે. ખોટું નથી, પણ ખોટી તો તું છે. હે, ખોટી તું છે. તારા જેવી સ્ત્રી આ સતીત્વના ઉજળા નામ પર કાળો દાગ છે. આ બધું ખોટું છે. હા, હું બાબા પાસે ગઈ હતી જરૂર, પણ એમના આશીર્વાદ લેવા, આપણું ભાંજિયા મેળું ભાંગવા માટે. બાકી તમારા સમ ખાઈને કહું છું, મેં ક્યારે સપનામાં પણ એવો ખોટો વિચાર નથી કર્યો. અચ્છા, એટલે તું કે એ સાચું અને મેં મારી આંખે જોયું એ ખોટું? હા, એક નહીં 1000 વાર ખોટું. મારો વિશ્વાસ કરો. બંધ કર તારું મોઢું. હા, જૂઠાણાના છાબડે છે ને સત્યનો સૂરજ ક્યારે ઢાંકી નથી શકાતો. તું ખોટી છે અને તું કલંકની છે. આવું ખોટું આણ મારા પર ના લગાવો. જોઈએ તો મને ઝેર આપી દો, પણ ભગવાન કરીને આવા વહમાં વેણ ના બોલો. તો પછી આવા ખોટા કામ કરતા પહેલા તને જરાય વિચાર ના આવ્યો? ભગવાન કરીને આવું ના બોલો. મારાથી નથી સંભળાતું આ બધું. હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. મારી વાત સમજવાની કોશિશ કરો. નથી સમજવી તારી વાત. દૂર થઈ જા મારી નજર સામેથી. અને આ તારું કાળું મોઢું મને ક્યારેય ના બતાવતી, ક્યારેય નહીં. કેમ કરીને સમજાવું તમને હું? પ્રણામ બાબા. આવી ગઈ તું? હા બાબા. તો આપણે આજની વિધિ અહીંયા જ કરવાની છે. બાબા, આપણે પેલી ત્યાં વિધિ કરીએ છીએ ને? તારે સંતાન સુખની પ્રાપ્તિ જોઈએ છે ને, તો આજની વિધિ આપણે અહીં જ કરવી પડશે. ચાલ, ઊભી થા. એટલે તું કાંઈ એટલી નાદાન નથી કે તને કઈ સમજ ના પડે. ઊભી થા. તારે સંતાન સુખની પ્રાપ્તિ જોઈએ છે ને? આ શું કરો છો તમે? અરે તું જ તો કહેતી હતી કે સંતાન સુખની પ્રાપ્તિ માટે હું કંઈ પણ કરીશ. અરે હાથ છોડ મારો પાપી. અરે આ વિધિ કર્યા વગર તને સંતાન સુખની પ્રાપ્તિ નહીં થાય. છોડ મને નરાધમ. અરે તારા જેવા પાપીની વાતોમાં આવી મેં મારા પતિને અંધારામાં રાખ્યો. મારો દેવ જેવો પતિ, એની સાથે મેં ખોટું બોલી અને મારા સુરાપુરા દાદાની ભક્તિ બંધ કરી દીધી. છોડ, આ બધી વાતોમાં શું રાખ્યું છે? અરે તને સંતાન સુખની પ્રાપ્તિ આપીશું. એ આ વિધિ વગર નહીં મળે તને. છોડ મને. અરે જા તું તારે જા. કેટલે સુધી ભાગીને જઈશ? પાછું તો તારે અહીંયા જ આવવું પડશે. હે સુરાપુરા દાદા, મને માફ કર્યો. મને માફ કરી દો.
પેલા પાખંડીની વાતોમાં આવી મેં તમારી ભક્તિ બંધ કરી દીધી. મારી શ્રદ્ધા દાગી ગઈ હતી. પણ સારું થયું કે સમય રહેતા તમે મારી આંખો ઉગાડી. મને માફ કરી દો, મને માફ કરી દો સુરાપુરા દાદા. પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. આ સંતાન સુખની પ્રાપ્તિમાં હું આંધળી બની ગઈ હતી. પણ હવે તમારું મારું આ વાંઝિયા મેણું ભાંગવું જ પડશે. જો તમે મારું આ વાંઝિયા મેણું નહીં ભાંગો ને તો હું તમારા ઓટલા પર માથું પછાડીને મારા પ્રાણ ત્યાગી દઈશ. શાંત થઈ જા દીકરી. મારા શરણે આવી આવા ઓશિયાળા આસુડા ના પાડ. મને આવા ઓશિયાળા આસુડા ના ગમે. પછી તમે અમારો વંશ જતો રાખી દો. અમારા ભવના મેણા ભાગો, મારા ભવના મેણા ભાગો દાદા. હું તારી સેવા અને ભક્તિથી પ્રસન્ન થયો છું. તારી સેવાનું ફળ હવે પાક્યું છે. તે ફળ તને જરૂર મળશે. તારા ઘરે દેવ જેવો દીકરો અવતરશે. તારી સૂકી વાડી લીલી થશે. આ મારું તને વચન છે. જય હો સુરાપુરા દાદાની જય હો. જય હો સુરાપુરા દાદા, જય હો. હર્ષા, શું થયું? આમ કેમ અચાનક ઉલટી કરવા લાગી? અરે કઈ નહીં, એ તો અરે તારી તબિયત બરાબર નથી, ડોક્ટર પાસે જવું છે. અરે કઈક બોલ ને, શું થાય છે તને? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો હરખની વાત છે. અને આ તો સારા વાવરની નિશાની છે. અરે એક તો તારી તબિયત બરાબર નથી અને તું કહે છે સારા વાવરની નિશાની છે. ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. જા. તમે છો ને સાવ ભોળા છો. સુરાપુરા દાદાની દયાથી મારે સારા દિવસો જાય છે અને આપણું વાંઝિયા મેણું ભાંગશે. હર્ષા, તું આ શું બોલી રહી છે? સાચું કહી રહી છે તું? હા, તમે બાપ બનવાના છો. વર્ષા, તે આજે દુનિયાની સૌથી મોટી ખુશી મને આપી દીધી. આટલી બધી રમત રમ્યા છતાં એમાં ને એમાં રહી ગયા, રોયેલા મૂળા જેવા. આ શેઠાણીને હારા દિવસો જાય છે. જો એને સંતાન થઈ ગયું ને તો થઈ રહ્યું આપણું કામ. હા, તે હું ઈ જ કહું છું. તો આપણે ગધેડાની જેમ એના ખેતરમાં કામ કરીશું ને તો આખી જિંદગી એના ખેતરમાં કામ કરતા રહી જાઉં. તું ચિંતા ના કર, હજી મારો છેલ્લો દાવ બાકી છે અને એ દાવ રમીશ ને એટલે આ શેઠ અને શેઠાણી બંનેનું જીવવું હરામ થઈ જશે. બંને પોતાનો જીવ ખોવો પડશે. હા, તે હું ઈ જ કહું છું. તમારે જે કરવું હોય ને ઈ કરો. કાં તો શેઠાણીના ખોળે સંતાન નો રહેવું જોઈએ, કાં તો શેઠાણી જ નો રહેવા જોઈએ. હવે તું જો મારો ખેલ, અને ઈ ખેલ એવો ખેલીશ ને અને ઈ શેઠ ને શેઠાણીનો કાળ બનીને આવશે. કાં તો આ પાર અને કાં તો પેલે પાર. અમર, હું બહુ ખુશ છું. આ સુરાપુરા દાદાની દયાથી મારા ઘરે પુત્રનું વરદાન મળી ગયું અને હું છે ને બાપ બનવા જઈ રહ્યો. અરે શેઠ,
તમે બહુ ભોળા છો. હજી તમે સમજતા નથી કે આ પડદા પાછળની કાલી રમત શું છે. હેલા અમરિયા, હા તારી કોયડા ભરી વાતું કરવાની આદત છે ને જાતી નથી. જે કે હોય સીધે સીધું કહી દેતો હોય તો. માલિક, આ સીધે સીધું કહેવા જાય ને તો તમે પાછા કાટલા ચાલો છો, એટલે મને બીક લાગે. લા ભાઈ, હવે તારો કાટલો નહીં ચાલુ. બોલ, શું કહેવાનું છે? અરે શેઠ, આ બધી વાતો કહેવાની ન હોય, સમજવાની હોય. એટલે હું કહેવા માંગશો કે સમજાતું નથી મને? અરે શેઠ, એટલે એમ કે આટલા વર્ષ સુધી તમારે સંતાન ન થયું અને આ શેઠાણી પેલા ઢોંગી તાંત્રિક ને ત્યાં જવા મળ્યા, એટલે હવે તમારે ત્યાં સારા દિવસો આવ્યા. અરે માલિક, મને લાગે છે આ શેઠાણીના પેટમાં પેલા ઢોંગી બાબાનું બાળક છે. આ હું નતો કેતો, આ તમને પૂછ્યા વગર જતા હતા. તમે શેઠ હાવ ભૂલકણા છો. અમરિયા, જો આ વાત સાચી નીકળશે ને તો વર્ષાને અને ઓલા ઢોંગી બાબાને જીવતા નહીં છોડું, જીવતા નહીં છોડું. આગ લગાડી દીધી છે. હવે શેઠ ઘરે જશે ને એટલે ભડકો થશે, ભડકો. બમ! વર્ષા, વર્ષા અહીં આવતો. અરે શું થયું? અને કેમ આટલા ગુસ્સામાં છો? તને શું લાગે છે કે તું આવડી મોટી વાત મારાથી છુપાવીશ તો મને કઈ ખબર નહીં પડે એમ? પણ કઈ વાત છુપાવી મેં? કઈ વાત છુપાવી? તારા પેટમાં રહેલું બાળક પેલા ઢોંગી તાંત્રિક બાબાનું છે ને, અને તે સંતાન માટે પર પુરુષનું પડખું સેવ્યું. તને શરમ ના આવી? આ શું બોલો છો તમે? તમારા મોઢામાં આવા શબ્દો શોભતા નથી. ભાનમાં તો છો ને તમે? ભાનમાં નહોતો, પણ હવે આવી ગયો છું. નીકળી જા, નીકળી જા મારા ઘરમાંથી. તારા જેવી ચરિત્રહીન સ્ત્રી મારા ઘરમાં ના જોઈએ. ચાલ નીકળ. અરે હું આવી હાલતમાં ક્યાં જઈશ? અને તમને મારા પર વિશ્વાસ નથી? મારો કંઈક તો ભરોસો કરો, મારા પર ભરોસો કરો. એવું કંઈ નથી. ભરોસો? મેં તારા પર ભરોસો કર્યો હતો, પણ તું ભરોસાને લાયક નથી. અને આ કામ તો મારે ત્યારે જ કરી દેવું જોઈતું હતું જ્યારે મેં તને પહેલી વાર પેલા તાંત્રિક સાથે જોઈ. નીકળી જા અહીંયાથી, તું નીકળી જા. પણ હું ક્યાં જઈશ? બાળક મારા પેટમાં છે, હું એને લઈને ક્યાં જઈશ? અને તારે જ્યાં જવું હોય ત્યાં જા. કૂવામાં પડીને મરી જા કે આપઘાત કરી લે, પણ તું હવે આ ઘરમાં નહીં રહે. પ્લીઝ પ્લીઝ નીકળ મારા ઘરમાંથી. તને મારો વિશ્વાસ કરો. મારા ઘરમાંથી. સુરાપુરા દાદા, આ શું થઈ ગયું? મારા પતિએ મને તરછોડી દીધી. હવે હું ક્યાં જાઉં? તમે આપેલું વચન ફળે એ પહેલા તો મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી. હે સુરાપુરા દાદા, હવે આ દુઃખમાંથી તમે જ મને ઉગારો અને મારા પતિને સદબુદ્ધિ આપો. મારા પતિને સદબુદ્ધિ આપો. અને છાની રહી જા દીકરી, તારા કસોટીના દિવસો હવે પૂરા થયા. જેણે જેવા કર્મો કર્યા છે અને એવું ફળ ભોગવવાનો વખત આવી ગયો છે. તો હવે જરાય ચિંતા ના કરતી. ઘીના ઠામમાં ઘી પડી જશે, બધું સારું થઈ જશે.
મારા પર ભરોસો રાખ. જય હો સુરપુરા દાદાની, જય હો સુરપુરા દાદાની. આ શેઠાણી તો ગયા હોલના ભાવમાં, હવે શેઠનો વારો. હવે એવું કઈક કરો કે દુનિયાને લાગે કે શેઠાણીના વિયોગમાં શેઠ આ દુનિયા છોડીને કાયમના માટે વહી ગયા. અરે વખત આવે ને ઈ થાય. વખત તો હવે તમારો આવી ગયો છે. તમારા બેઉના પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમે કરેલા ખરાબ કર્મોની સજા તમારે ભોગવવી જ પડશે. જે જેવા કર્મો કરશે એને એવું જ ફળ મળશે. અમર, આ બધી મેલી રમત રમવા વાળો તું જ છે. લે, ભોગવ હવે તારા કરેલા કર્મોનું ફળ. અરે મોન થઈ ગઈ. આ બધું શું છે? મને મારા કાળા કર્મોની સજા મળી છે. એટલે એમ કે તારી અને તારી પત્નીની વચ્ચે ગેરસમજણ ઊભી કરનાર માણસ હું છું, અને આના માટે મને અમારે પૈસા આપ્યા હતા. શું વાત કરે છે? એટલે હા હંધોઈ અમરનું કાવતરું હતું. અમરનું કાવતરું હતું. એ અમરને હું છોડીશ નહીં અમરને. હું મારે વર્ષાને ગોતવી પડશે. ક્યાં છે? સુરાપુરા દાદા, મને મારા કર્મની સજા તમે આપી દીધી, મને માફ કરી દેજો. સુરાપુરા દાદા, માફ કરજો. વર્ષા, મને માફ કરી દે વર્ષા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું અમરની જાળમાં ફસાઈ ગયો. એને રચેલા કાવતરામાં હું તારી પર શંકા કરી બેઠો. મને માફ કરી દે. માફી ન માંગો તમે. પતિ પત્નીના ઝઘડામાં તો ચાલ્યા કરે, અને મને તમારી કોઈ જ વાતનું ખોટું નથી લાગ્યું. બસ દુઃખ એક જ વસ્તુનું લાગ્યું કે તમે મારા પર વિશ્વાસ ના કર્યો. હા વર્ષા, ભૂલ મારી જ હતી. તારી સાથે ચોરીના 4 ફેરા ફર્યો. મારે તારા ચારિત્રનું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે તારા ચારિત્ર પર શંકા કરી. પેલા તાંત્રિકે મને કહ્યું કે આ બધી અમરનું કાવતરું છે. એના કાવતરામાં આવીને તારા ઉપર ખોટું હાથ ચડાવી બેઠો. આ બધું મને માફ કરી દે. ના, તમારી કોઈ જ ભૂલ નથી. આ તો અમર પાપિયા, આયા હું કામ આવ્યો?
અમને માફ કરી દો. અરે 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 તમે માફી ના માંગો. મારા સુરાપુરા દાદા બહુ જ દયાળુ છે. માફી માંગવી હોય તો એમની માંગો, એ તમને જરૂર માફ કરી દેશે. અમને માફ કરી દેજો. આ બધા લોકોને હું ગેરમાર્ગે દોષી રહ્યો મારા સ્વાર્થ માટે. લોકોને ખૂબ હેરાન કર્યા છે. તમારા જેવા ભોળા માણસોને બહુ હેરાન કર્યા છે. બોલો બાપ તારા કર્મોની સજા આવી જોવી જોઈએ. હા દાદાએ તને બરાબર સજા આપી છે. એમને એમના કર્મોની સજા મળી ગઈ છે. બસ હવે તમે શાંત થઈ જાઓ. મારા સુરાપુરા દાદા, જો તમે દિલથી માફી માંગશો ને તો એ તમારી પોકાર જરૂર સાંભળશે. દાદા મને માફ કરી દો. મને મારા બાપનું બહુ પશ્ચાતાપ થાય છે દાદા. મને માફ કરી દો. દાદા મને માફ કરી દો. હે સુરાપુરા દાદા, અમને એમની ભૂલ સમજાઈ ગઈ છે. દાદા, એમને માફ કરી દો. એમને માફ કરી દો. હે સુરાપુરા દાદા, અમે તો રહ્યા કાળા માતાના માનવી. અમે તો તમારા સ્વરૂપી. અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ અને મારા પતિને આશા કરી દો. ભલે અમારે યારે જે કરવું હતું એ કરી લીધું. હા તમે તો દયાળુ છો, મોટા મનના. માફ કરી દો મારા બાપ. માફ કરી દો. માફ કરી દો. માફ કરી દો. માફ કરી દો. ભૂલ થઈ ગયો. અમર, તારા પશ્ચાતાપના આંસુએ તારા પાપને ધોઈ નાખ્યા છે. જા, તને સારું થઈ જશે. પણ હવે પછી ક્યારેય આવા કાળા કામ ના કરતો અને કોઈનું ખરાબ કરવાનું મનમાં પણ ના વિચારતો, કેમ કે જે માણસ જેવું કરશે તેવું જ ફળ તેને ભોગવવું પડશે. મનીષા, મારો થઈ ગયો. પૂરા દાદા મને માફ કરી દો. મારી જિંદગીમાં હવે ક્યારેય એવી ભૂલ નહીં કરું. કોઈ ભોળા માણસોને હેરાન નહીં કરું. પૂરા દાદા મને માફ કરી દેજો બાપા. હે મારા સુરાપુરા દાદા, તમે મારી લાજ રાખી. તમે મારી લાજ રાખી. દાદા મને પણ માફ કરી દેજો. મેં મારી પવિત્ર પત્ની પર શંકા છે. એનો ગુનેગાર મને માફ કરી દેજો દાદા. માફ કરી. હરેશ અને દીકરી વર્ષા મારા વચન પ્રમાણે તમારું વાંઝા મેણું ભાંગશે. હવે ખુશીથી નવા જીવનની શરૂઆત કરો. જ્યાં દુઃખ પડે, સંકટ પડે, મારા શરણે આવજો. તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે. તથાસ્તુ. બોલો સુરાપુરા દાદાની જય. બોલો સુરાપુરા દાદાની જય. બોલો સુરાપુરા દાદાની જય.